અને આ બાજુ આ લોકો જો એમ પાણીમાં સબસબિયા કરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ. ગુડ મોર્નિંગ, મસ્ત મજાનું થઈ ગયું છે ને તમારા ભાઈનો અવાજ ભળાઈ ગયો. કેમ કે મિત્રો છે ને હમણાં શરદીનું ઉધરાને ભૂકા કાઢી નાખ્યા છે ને આપણે છે ને આ ઘણા સમય પછી વિડીયો બનાવી છે. કેમ કે અત્યાર સુધી મિત્રો આપણી પાસે છે ને આમ તો મિત્રો ટાઈમ છે જ નહીં વિડીયો બનાવવાનો. એનું કારણ છે કે આપણે બીજું ઘણું બધું અધર કામ હોય ને એના લીધે આ કાંઈ વસ્તુ કાંઈ ટપવા નથી પડતો આમાં, એવું છે બધું. તો ઘણા સમય પછી વિડીયો આપણે બનાવ્યો છે તો કાંઈ વાંધો નહીં, તમે વિડીયો લાસ્ટ સુધી જોજો. તમને જો મજા આવે તો સબસ્ક્રાઈબ ફોલો કરજો, તમારા ભાઈને થોડો સપોર્ટ સાથ સહકાર આપતા રહેજો. ને ભાઈ મસ્ત મજાના જો આમાંય કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે મિત્રો. વરસાદની થોડીક જરૂર છે અમારે, પણ હવે વાટ જોઈને ધરાણા ખેતરોએ આપણે 2-3 વાર પાઈ દીધા. એકાદો વરસાદ જો આવી જાય તો ભાઈ કામ થઈ જાય હો. તો હાલો તો મિત્રો હવે આપણે કરી લઈએ મસ્ત મજાનો મોર્નિંગ બ્રેકફાસ્ટ, નાસ્તો અમારી પાસે. હવે તો જીએસભાઈ આવે છે નાસ્તો કરવા માટે. આવો જીએસભાઈ આવો. નાસ્તામાં છે ભાઈ જુઓ પરાઠા, આલુ પરાઠા છે અને ચા, મોર્નિંગ બ્રેકફાસ્ટ. તો ભાઈ નાસ્તો પાણી કરીને સીધો જ આવી જાય મિત્રો મારી વાડીએ. કેમ કે આપણે દિવસની અંદર એકાદા 2 આટા તો મારવા જ પડે ને. હમણાં આપણે કંઈ કામ છે નહીં. જો આપણી મગફળી છે આવી મસ્ત મજાની છે, આવી ઊભી છે ને. હમણાં કાંઈ વરસાદ નથી થતો એટલે કાંઈ કામ છે નહીં, બધું થઈ ગયું આપણું કમ્પ્લીટ. અને બીજું બધું તો ઠીક છે મિત્રો, આ માથામાં જલ્દી વાળ આવી જાય તો સારું. આમ માથું થોડુંક આમ ભરપૂર લાગે. એક ખરું આમ મારો પવન સારો આવ્યો પણ ઠંડુ આમ ખુલ્લું હવામાન હોય તો. જો અહીંયા આપણો જુગાડ કરેલો છે, બત્તી ટીંગાડી ખાટલો છે ને. જો આ બત્તી શરૂ કરીને આમ ફરે રાતની એટલે આખા ખેતરમાં હેડા નાખે એવી રીતનું છે. તો ભાઈ મસ્ત મજાનો આખા ખેતરની અંદર આપણે આટો મારી લીધો છે. કોઈ જાતનું નુકસાન નથી, કોઈ જાતના ભૂંડ નહીં આવેલા, કોઈ જાતના રોજ નથી આવેલા, કાંઈ પણ વસ્તુ નથી આવેલી એટલે સારું છે, વાંધો નહીં આવે. ને મિત્રો જો આ બત્તી લઈને હવે મારે જવાનું છે ઘરે. કેમ કે આ બત્તીને મૂકવી પડશે ચાર્જિંગમાં ને પાછી કાલ શું કહેવાય આવતીકાલ પછી આપણે પાછી ટીંગાડવી પડશે અહીંયા શરૂ કરીને. મિત્રો આખા ખેતરમાં છે ને આવી રીતનું તાર ફેન્સિંગ કરેલું છે, સારી ફરતી ઝટકા મારેલું છે, તોય મિત્રો રોજ ને ભૂંડ આવી જાય છે. ભૂંડ તો કઈ રીતે આવે ખબર છે કે હેઠે આ બાજુ આવું હોય કે નહીં, અહીંયા તો નથી, પણ આપણે બધી સાઈડ આવી રીતની માટી નથી નાખેલી. તો ઓલી સાઈડ માટી નથી નાખેલી ને ત્યાંથી હેઠેથી કોળીને આવી જાય છે. અને આ કેટલું ઊંચું છે જુઓ તમે, લગભગ મારા અંદાજ પ્રમાણે 6 થી 7 ફૂટ ઊંચું છે. તો અહીંયાથી કૂદકો મારીને ગળી જાય છે. એટલે એ માટે આપણે આટો મારવા આવવું પડે એવું છે બધું. રોજડાનો બહુ ત્રાસ છે, ભૂંડનો તો એટલો બધો કંઈ વાંધો નથી આવતો. કેમ કે ભૂંડ તો જ્યાં આપણે માંડવીનું વાવેતર કરીએ ત્યાં આવે ને પછી કાઢવાની થાય ત્યાં આવે. એટલે એની કાંઈક ત્યારે બળેતરા હે નહીં. આપણે મેન તો રોજ હાટુથી મિત્રો અહીંયા આવવું પડે. જો આવી રીતનું 1, 2, 3 ને 4 દોરી મારેલી છે. તો એ બધી ટૂંકમાં કાંઈ નક્કી ન હોય, એને ગમે એ સાઈડથી પ્રેશર થાય, કોઈ પણ પ્રેશર કરે ને એટલે એ ખાપકી જ જાય. જો આ તોડી નાખે બધું, હલકું ફુલકું કરી નાખે, ખૂટાય નમી જાય બધાય. હાલો તો ભાઈ આપણું હાયાબુઝા લઈને હવે નીકળીએ. સાવીનો કોઈ મતલબ નથી હો મિત્રો, ડાયરેક્ટ જ છે એ. કેમ ભાઈ? તો ભાઈ હું છે ને ઘરે જતો હું મિત્રો. તો આ નાથાભાઈ છે ને મને ચા બનાવવા લગાડી દીધો. કેમ કે એના ખેતરમાં એક ભાઈ દવા છાંટે છે ને ભાઈ પોતે પાણી હારે છે. મને કે ચા બનાવી દો ને, એટલે આપણે અહીંયા આવી જાય ચા બનાવવા. વાળી આઈટમ છે, વાળી આઈટમ છે કે હું તો નોમ સુધી નહીં આવું. વાહ ભાઈ વાહ, ક્યાં જઈએ એવા? કઈ બાજુ જઈએ એવા? જોઈ લે ગાડી હલવાડી હો. પણ તમે તો ખૂટામાં કઈ બાજુ જઈએ એવા? હા ભળતા નથી. કઈ બાજુ જઈએ વાડીએ ગયા હતા, ગાડી વહી જાય અહીંયા. પણ ત્યાં તો હું હતો અત્યાર સુધી. એ શું છે એલા પણ ગાડીને હાસવે હો બાકી. જો ઢાંકી દીધું, સાવી બાવી કાઢી લીધી. વાહ ઉપડી ગયો. પણ તો મિત્રો ગરમ પાણી મૂકી દીધું છે. કેમ કે ગરમ પાણી તમારા ભાઈને નાવું છે, શરીર થોડુંક છે ને હળવું થઈ જાય. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ એકદમ રેડી. અને મિત્રો આપણે હવે જવાનું છે ક્યારે ખબર? ક્યાં ખબર? ભવાનીમાં મિત્રો દર્શન કરવા માટે જવાના છે. એક મહેમાન આવેલા છે, આપણે બેન ને બધે હારે છે. તો હાલો પેલા નીકળીએ. તો ભાઈ ગાડી આપણી થઈ ગઈ રેડી ને આપણે જવાનું છે મિત્રો ભવાની મંદિરે. આ ભાઈ જો જયેશભાઈ આવે છે. જયેશભાઈ આ લોકો
તો ભાઈ આ છે ભવાની મંદિર કુંદનપુર કેવું. તો ભાઈ આપણે સીધા જ આવી ગયા ભવાની મંદિર દરિયામાં. સમજો મસ્ત મજાનો દરિયો છે અને આ બાજુ મંદિર છે. આપણે દર્શન કરી લીધા ને ભાઈ આ બાજુ અહીં કેટલી બધી મૂર્તિ હું તમને બતાવું. હાલો લગભગ મારા અંદાજ પ્રમાણે 150 ની પણ વધારે છે કા જીયા. હા જયેશભાઈ જો અમારે હારે છે સાથે. જોવા મિત્રો કેટલી બધી મૂર્તિ. હા શું કહેવાય હમણાં આવું દિશામાં વરસ ગયું કે નહીં તો દરિયામાં બધે પધરાવા આવે થોડાક ટાઈમ પછી ગણપતિની મૂર્તિ. હા થોડાક ટાઈમ પછી આવી રીતે ગણપતિ દાદાની મૂર્તિ બધે પડી છે. અને મિત્રો જો આ સાઈડ આમ રાખું ને તો મોબાઈલમાં પવનનો અવાજ નહીં આવે. જો આ સાઈડ ફેરવું એટલે પવનનો અવાજ આવશે. એટલે પવનની થોડીક તકલીફ રહે. થોડુંક એડજસ્ટ કરી લેવું. હા આમ જ રાખો. હાલો આમ જ રાખી. વાહ ભાઈ વાહ નજારો ફોટા પાડવા છે જયેશભાઈ કેમ થાય ફફડાવી નાખે. હવે એમાં એવું છે મિત્રો ઓલા બીજા બેન ને એ બધા છે ને ઓલી સાઈડ છે એ બધું ફોટા પાડે છે અને આ સાઈડ વીએ વાહ સુકૂન ભાઈ હે જાને એમાં શું વાંધો છે. આપણે નાવા તો આવ્યા છીએ મોજ કરવા આવ્યા તો મોજ કરી લેવાની હોય યાર જિંદગી. મિત્રો અહીંયા બીજું કાંઈ તો જોવા લાયક છે નહીં. આમ જો હા મેં છે ને હું તમને બતાવું. જો અહીંયા લાઇટ હાઉસ છે પણ અત્યારે આ બાજુનો રસ્તો છે ને બંધ છે. ત્યાં જવું હોય તમારે પહેલાં ડાયરેક્ટ મહુવા ફરવા જવું પડે. તો આપણે ત્યાં અત્યારે જવાનો પ્લાન કેન્સલ કર્યો છે. તો આપણે થોડી ઘણી છે ને આ બધું દરિયાની મોજ માણીએ. જો હા ભાઈ હા. અને આ બાજુ આ લોકો જો એમ પાણીમાં સબસિડી કરે ફોટા પાડે. ફોટા ને ભાઈ કોને ખબર છે શું કરતા. મારો રામ જાણે ઓય આ બાજુ આવો જઈ લો. તો ફાઇનલી મિત્રો પાછો આવી ગયો ઘરે. કેમ કે મિત્રો તમારા ભાઈની તબિયત હાવ ખરાબ થઈ ગઈ. કેમ કે થોડીક શરદીની ઉધરન માથું બહુ ભારે થઈ ગયું. એટલે પછી આપણે કાંઈ વિડીયો બનાવ્યો નહીં. સીધા આવી ગયા ઘરે. ખોખડિયું થઈ ગયું. ખોખડિયું બહુ જોરદાર અમારી ભાષામાં બોલે તો ખોખડિયું. મગજને બધું આમ તમારું કામ કરતું બેન થઈ જાય એટલે આપણને વિડીયો બનાવવાની કંઈ બહુ મજા નહોતી આવતી. તો બનાવ્યો જુઓ તમે. જો આવું છે બધું. તો કાંઈ નહીં આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હું તમને મળવાની પછીના બીજા બ્લોગમાં બધાને જય માતાજી અને બાય બાય.